જામનગર જોડિયા રોડ પર આવેલા બાલાચડી ગામ નજીક આવેલી સૈનિક સ્કૂલ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે અને ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને સૈનિક અભ્યાસ માટે આ સ્કૂલમાં ભણવા બેસાડે છે, પરંતુ કેટલાક સમયથી આ સૈનિક સ્કૂલનું મેનેજમેન્ટ ચર્ચાઓમાં છે। અહીં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરે છે, એટલે કે પરેશાન કરે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને જમવાની બાબતમાં તકલીફ પડે છે, સ્ટાફની તથા આરોગ્ય સુવિધાઓની પણ તકલીફ છે। વગેરે બાબતો અંગે વાલીઓમાં રોષ છે અને આ બધી વિગતો વાલીઓ દ્વારા બહાર પાડવામાં આવી રહી છે। રેગિંગનો એક વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારબાદ આજે આ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાને આ સમગ્ર બાબત અંગે રજૂઆત કરી હતી। વાલીઓના કહેવા પ્રમાણે રાજ્યમંત્રીએ વાલીઓની તમામ સમસ્યાનો કોઈપણ રીતે ઉકેલ લાવી આપવાની ખાતરી ઉચ્ચારી છે। આ સમગ્ર વિષય અંગે એક વાલી જિજ્ઞેશ જિંજાડાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। નમસ્તે મારું બાળક બાલાસડી સૈનિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે, તો અમે ઘણા બધા પરિપત્રો, નિવેદનો અને જે અમારું આવેદનપત્ર છે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું। તો આજે અમે શિક્ષણ મંત્રી બેનને મળવા આવેલા છે। રીવાબેનને અમે જે આવેદનપત્ર આપી અમારા 17-18 મુદ્દાઓ છે, જે આ બાલાસડી સૈનિક સ્કૂલની અંદર અપ્રવૃત્તિઓ, રેગિંગ જેવી કે જે છોકરાઓને મારવામાં આવે છે, પછી ત્યાંનું શિક્ષણ કે જે કોઈ પણ જાતની એનડીએની છોકરો ભણવા માટે આવેલા છે તો એના માટેની ખામીઓ છે, તો એના માટેના ઘણા બધા પ્રશ્નો હતા। મેડિકલના પ્રશ્નો હતા કે ભાઈ ત્યાં ઓફિસર નથી, છોકરાઓ અવારનવાર બીમાર પડે છે। અને મુદ્દો તો એ હતો અમારો મેઇન પ્રશ્ન કે આ લોકોની જે સંસ્થા છે એ લોકો પ્રિન્સિપાલ મળતા નથી, ત્યાંનો શિક્ષકોનો અભાવ, અને બીજું તો એ મોટી વસ્તુ એ હતી કે જે અત્યારે જે સ્કૂલ ચાલી રહી છે તે કોઈ મેનેજમેન્ટથી નહીં પણ મેનેજમેન્ટના દબાવમાં આવીને સિનિયર છોકરાઓ આખું જે સંસ્થાને ચલાવી રહ્યા છે એવું લાગે છે। ટોટલી સિનિયર છોકરાઓ જુનિયર છોકરાઓ એકબીજા ઉપરના ધોરણવાળા છે એ લોકો સાચવે છે અને એ લોકોને આગળ કરી અને આ લોકોની સંસ્થા ચલાવે છે। તો અહીંયા ગ્રાઉન્ડ લેવલની જે વ્યવસ્થા હતી એની પણ રજૂઆત છે, જમવા લેવલની રજૂઆત છે એ પણ કરી છે। તો આપણને શિક્ષણ મંત્રી બેને એવી રીતના જે આશ્વાસન આપ્યું છે કે હું આની અંદર 100% ગેરંટીથી ઇન્વોલ્વ થઈશ અને આ જે તમારો મુદ્દો છે ઘણા ટાઈમનો મુદ્દો છે, મને એવું લાગે છે, એવું પણ એને કીધું છે। પ્રિન્સિપાલ જે બાલાસડી સૈનિક સ્કૂલના અત્યારે જે છે ઓથોરાઇઝ પર્સન એની સાથે પણ બેને વાત કરી અને એને પણ વાત કરી છે કે તમે આમાં થોડોક સુધાર લાવો। 10 દાયકા જે 2 દાયકા પહેલાની સ્કૂલ હતી એ જે આ દાયકાની અંદર પાછળ પડી રહી છે, તો એના માટે તમે કંઈક સોલ્યુશન કરો, વાલીઓને મળો। છતાં પણ જો કંઈ સોલ્યુશન ના આવે તો બેને કીધું છે કે હાઈ ઓથોરિટીની અંદર પણ જઈ અને હું તમારું કામ 100% ગેરંટી સાથે હું તમને આમાં ન્યાય અપાવીશ।